હેલો દોસ્તો, કેમ છો બધા? આજે મજામાં? જય શ્રી કૃષ્ણ. આજે હું બનાવવા જઈ રહી છું ખાખરા. ખાખરામાં મેં આ કોરમાના ખાખરા છે. એમાં મેં મગ, ચોળા, અડદ, મઠ અને ઘઉં દરેક વસ્તુને મિક્સ કરીને દળી નાખી છે. એમાં હવે નાખીશું આપણે સ્વાદ પ્રમાણે મીઠું, સ્વાદ પ્રમાણે મરચું, સ્વાદ પ્રમાણે ધાણા જીરું, થોડીક હિંગ, હળદર, પછી આ તલ અને અજમો, પછી એમાં લઈશું આપણે તેલ, ચારથી પાંચ પડી તેલ નાખી દેવાનું. જો મસાલો થોડોક ઓછો લાગે તો મરચું પણ થોડુંક નાખી દઉં, મીઠું ને મરચું. હવે આ ખાખરાનો વેલણ આવે, આ વેલણથી જ તમારે ખાખરા સારા થાય, એટલે આનાથી ખાખરા વણવાના. હવે હું લોટ બાંધી દઉં. દોસ્તો, તો આપણો આ લોટ બાંધીને તૈયાર થઈ ગયો. અને પછી એમાં આવા લુવા કરી દેવાના. અને પછી એક તપેલીમાં થોડોક લોટ નાખવાનો અને પછી એમાં એક એક લુવો મૂકી જવાનો. પાછો ફરીથી લોટ નાખી દેવાનો, ફરી પાછા લુવા મૂકી દેવાના, એટલે ચોંટી ના જાય. પછી એને ઢાંકી દેવું, એટલે લોટ નરમ રહે. તો દોસ્તો, કપડાની મદદથી આપણે આ રીતે ખાખરાને શેકી લેવાના.